માટે ડીટલા છે કેમ કે કાલે છે ને ઘરે ફંક્શન ટાઈપ છે થોડું ઘણું. ગાઈસ અત્યારે આવ્યા હતા અમે છે ને ઈટુના ભઠ્ઠે શૂટ કરવા માટે આવ્યા હતા. ઈટુના ભઠ્ઠે આમ જો કેવડો મોટો વિશાળ ભઠ્ઠો છે ઈટુનો. એ બાજો ના હો તમે આ ને ભરી લઈશ ગુલફી કરવાની ગળું ખાવા જોઈએ ભાઈ. કારમાં હે નહીં ટવેરામાં તો નાખવાનું નાખી દઈશી ને. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ આપણે ને સવારના 11:30 થઈ ગયા છે ગાઈસ. અને ફિલહાલ ટાવેરા પડી છે અહીંયા અને ઈકો પણ પડી છે અહીંયા. અને કેવલભાઈ આવી ગયા છે ને ઈકોને લઈને જવાનું છે આપણે છાશ લેવા માટે ડીટલા છે કેમ કે કાલે છે ને ઘરે ફંક્શન ટાઈપ છે થોડું ઘણું અને એ માટે જવાનું છે. હલો ફાઇનલ ભાઈ શાય દૂધ જે લેવું હોય 50 500. ફાઇનલી ગાઈસ છાશ ભરીને નીકળી ગયા છીએ અમે. જો દેખાય તમને અને બીજી બધી વસ્તુ લઈ લીધી છે. આમાં જો લીમડો છે તમને દેખાડું. હાંગ ભાઈ ને બધું લોટઅપ લઈ જ લીધું છે. વાહની બાજુ હજી પડ્યું છે અને હવે નોન સ્ટોપ નીકળવાનું છે આપણે છે ને સાવરકુંડલા અહીંથી. પપ્પાને કીધું હવે તમે વિરામ લ્યો, આપણે આખી રહી કુંડલા લગી અને પ્લસ કે હવે કુંડલા જઈને કામ એટલા છે ને કે હવે વ્લોગ શૂટ થાય એમ નથી. તો નાનો વ્લોગ બને ને તો દિલથી સોરી. શું કહેશો કેવલ બાપુ? હા એ તો પણ નાંગણીની જેમ આંખ છો. એ તો એમ જ આંકવાની હોય. શું કે બાપુ? મોજે મોજ હો. બાપુનું ડાંસો દેખાતું નથી. છોકરા પાકતા પછી આપણે હું ઉપાધી હોય ટૂંક સમયમાં નિવૃત્તિ જાહેર કરી દેવા. શું છે સિસ્ટમેટિક પેકિંગ મેં કરેલા બધા ઇકોમાં ચારે બાજુ સેમ કરો. હાલો હવે કુંડલા જાય ને આજે આલોકભાઈ નો વ્લોગ ભાઈ હું શૂટ કરી, કારણ કે ઈ કામમાં આવે એટલે થોડો ઘણો આપણે શૂટ કરશું. તો અત્યારે ગાઈસ ફિલહાલ જાવું છે મારે અને કેવલને પલટીનાને લઈને છે ને રીલ શૂટ કરવા માટે. માઇક આંગળાવથી પલટીનાની કીકું ન લાગે કેમ કે એ હાવી જ કહેવાય. હું હાવી ગાઈસ અત્યારે આવ્યા હતા અમે છે ને ઈટુના ભઠ્ઠે શૂટ કરવા માટે. આજનું શૂટ હતું મારું ઈટુના ભઠ્ઠાવાળું. રીલ આવી ગઈ છે, તમે જોઈ લીધી છે. આ વ્લોગ આવ્યો ને એની પહેલા 9 વાગે રીલ આવી ગઈ હતી અને તમે જોઈ હોત લીધી છે. અને અમે આવ્યા હતા ઈટુના ભઠ્ઠે. આમ જો કેવડો મોટો વિશાળ ભઠ્ઠો છે ઈટુનો. અને કેવલભાઈને ઈટુ પકડાવી હતી આજ મેં. કા કેવલભાઈ 300 વાળો. અને ભાઈ નહીં ઈટુના પઠ્ઠે 1000 રૂપિયા આપે રોજના ચકાવાના. બરાબર લેવું જ કામે નહીં, મારે નથી રહેવું. આ નિહેણીએ શોટ લીધો હોય, કોલી બાજુ લીધો હોય, કોલી બાજુ લીધો ને કાંઈ ખાટલે લઈ લીધો. અને રીલ જોવાની કેવી મજા આવે જરીક કોમેન્ટ કરી દેજો. અમારો કન્ટેન્ટમાં કાંઈ ખામી રહેતી હોય તોય કોમેન્ટ કરી દેજો. કાંઈ નવું લાવવું હોય તોય તમે કોમેન્ટ કરી દેજો. અમે વિડીયો બનાવી નાખીએ એવો. કા કેવલા? અને પ્લસ કે અત્યારે કાળા તડકાના શૂટ કરવા આવ્યા હતા કેમ કે આપણા ઘરે કાલ નાનો ફંક્શન કયો કે પ્રસંગ કયો બરોબર છે એ છે. એ માટે આપણે અત્યારે આવવું પડ્યું. કાલ આપણે જરીકે પણ નવરા થઈ નહીં અને નીંદર બગાડીને અમે અત્યારે આવ્યા છીએ. ભાઈ તમે હે ને અત્યારે કેમ બોલવું હેલું લાગે, તમારી માટે વિડીયો બનાવી નાખશી. એ જેટલું બોલવામાં હેલું છે ને એની કરતા ડબલ અઘરું છે. જે કરતા હોય ને ખબર હોય. કાળા તડકાના આમ તો છયું જ છે તો ત્યાં ભાઈ પરસેવો વળી ગયો હતો અને ઈટુના ભઠ્ઠે આયા. ઈટુનો ભઠ્ઠો એટલે વાત પૂછવાની. ઈટુનો ભઠ્ઠો છે ને આપડા મિત્રનો જ છે. હજી આ ઈટુનો ભઠ્ઠો ચાલુ છે ને બાકી ઊભું ન રહેવાય. લા ના બોલવામાં અટકાવું કેમ કે ગરમી જેટલી થાય. હવે જલ્દી કેવલભાઈ નું શૂટ બતાવવાનું છે. મેલડી માં પોગી ગયા છીએ અમે. અહીંથી અંદર જવાનો રસ્તો છે. આવી જાય છે માતાજી. અમે આવી ગયા માતાજી મંદિર. ચેસ આવી ગયા છે મેલડીમાં ના મંદિરે ગાઈસ. અને મસ્ત મજાના તમને દર્શન કરાવી. અને કેવલભાઈ પેલા કેમેરો ચાલુ કરીને સામે ફિલોસોફી કરી. હું ન કરું મેં. અને આ મંદિરની તો હું વાત કરું ગાઈસ. આ મંદિરે જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવ્યો હતો ને હિન્દી, ત્યારે પણ આ મંદિરે વ્લોગ શૂટ કરવા આવ્યો હતો ને બધું છે એ બસ માં મેલડીની થકીથી છે. અત્યારે જે છું એ બસ માની કૃપા છે ને દયા હે બધી. અને રહસ્યમય મંદિર છે. અહીંયા વડીલો બેઠા નથી બાકી હું તમને કહે. બાકી અહીંથી મેં સ્ટાર્ટિંગ કરેલું છે વ્લોગ બનાવવાનું. એ તો તમને ખબર છે ને જૂની પબ્લિકને પણ ખબર છે કે આપણે પહેલો વ્લોગ અહીંનો જ બનાવેલો છે. અહીંયા પાછળની આ વાડી છે ને ત્યાં કેવલભાઈની રીલ શૂટ કરવાની. અને આ કોગરો હામો દર વખતે ચાલુ કરે વ્લોગ. પણ હરમ ના આવતી તને? હે રીલ શૂટ થઈ ગઈ એને સ્ક્રિપ્ટ એટલે કેવલભાઈ એક નંબર. હાલો નહીં કરીએ કઈ રીલ શૂટ કરીને આરામ કરીને ઘરે આવી ગયા. અને પછી આરામ કર્યો થોડો ઘણો. અને હવે જવાનું છે મારે પપ્પાને કેવલ ને બધાને ગામમાં. શું લેવા જવાનું છે? બરોબર બધી વસ્તુ લેવા જવાની છે. સહીમાં લાવ્યો સહીમાં ભલે આવતો તોય જવાનું ફાઈનલ છે. એ બાજો ના હો તમે આ ને ભરી લઈશ.
કઈ શું આ કોથરી જો ભરાણી હવા થેલીમાં આમ જો ગુંજરાય ને અલે કરે હો બાપને ફોન કરો ચાલી આર યુ હેર ગાય ઓફિસ આમ જો કૂતરું એવું નીલા બાપુ નું આ ગાડી બે એટલે કેમ પૂછે કરીએ કેમ તેદી આ બાપુ શા મેલ નું કૂતરું પડ્યું હા એ કવડી દેવાનું છે ફાઇનલ છે આજ નહીં કાલ દીપ બરો 5 થાય 25 કે કવડી દઉં તો જ હા હવે તો આ હું સાઈડ માં આવી આવો ગુલ્ફી જો હે ને ગુલ્ફી કરાવો એને કઈ દીધું કઈ ખવડાવું બોલો એને એક જ હોય કઈ નહીં હાલે ગુલ્ફી ખવડાવ છે તો જમણા થાય એ હારો હારો માલ જ થાય ગુલ્ફી કરવાની ચાલતા કેમ ઉતાવળે થાય ગળું ખાવા જોઈએ ભાઈ ને બહુ ભાવે કૂતરાઓને રોજ એક ખાઈ દે હમણાં હાલકીએ થઈ જાય ખવાઈ જાય કેટલી 3-4 લા કૂતરાઓને બહુ ગળું ન ખવડાવાય ડાયાબિટીસ થઈ જાય હાલો હા. રેડી હાલો બતાવો ઉત્તમ રે હાલો દીકુ હાલો કરે હાલા હોઈ ગયું હવે કોઈ નો રે ઘર સુધી ગાય આમ જોવો તમે ખાલી કેટલું બધું અમે લીધું છે હજી આટલું તો આવી ગયું છે અને હજી બીજું લેવાનું બાકી છે સામેથી અંદરથી આવે તો અમે કી હાલતમાં છીએ આમ જોવો તો ઘરેથી એક્ટિવ લઈને નીકળી ગયા છીએ આપણે પાછા જઈએ છીએ ડીઝલ લેવા માટે કેમ કે કારમાં હે નહીં ટાવેરામાં તો નાખવાનું હોય તો નાખી દઈશી ને હલો 500 की पत्ती बापू जो क्या लઈને ઉભો હવે કેળો પકડવાનો બફારામાં નાખીને આપું ડીઝલ 500 નું આવી જશે વાંધો નહીં વઈ જો ને એને કોઈ દેવાનો હા ફૂલ જ હોય અમારે એક્ટિવ કોઈ દી ડીમ હોય જ નહીં આખું ભરાઈ ગયું એ કોંગરા ચાંટા વાંટા ઉડાડવા ડીઝલ પૂરો જો ડીઝલ ટાવેરામાં એક ધારું તરત હિરિયાળાઈ ને એટલે હું હાવ ડૂબાડ દે હું તું થઈ જા આગળ મેન રાજવીર એક દી પેટ્રોલ નાખ્યું તારી રીતે 500 ઢાંકણું જ ખુલ્લું નહોતું બહુ દાંત કાઢ્યા તેથી ટાવેરા ચાલુ કરી નાખી છે અને આગળ બોનેટમાં ડંકી થમે છે ને બોનેટ બંધ કરે છે પછી અહીંયા પાર્ક કરી દે ઈકો અહીંયા પાર્ક કરશે અને હજી એક અલ્ટો કેટેન આવશે ને અહીંયા મૂકવાની છે એટલે બધી ગાડીઓ પાર્ક કરીએ છીએ 7 ની માથે થઈ ગયા આગળ અને અહીંયા ફિલહાલ દાદા આવ્યા છે ને તો એને કામ ચિંતા છે કે વસ્તુ લેતા હો બરોબર છે તો હવે શૂઝ પહેરીએ આપણે દાદાને ન મળે દાદાને જોયેલા છે અંધાય હાલો હવે ઉતાંબર્યા પાછા આવ્યા છે આપણે એક્ટિવને લઈને મમ્મી આરે વસ્તુ લેવા બધી બધું કામકાજ પતી ગયું છે ગાય અને અત્યારે દાદાને મૂકવા જઈએ આપણે મહાદેવ દાદા મહાદેવ હાલો કાઢો આપડી બ્લેક બેબી ઓકે હાલો નીકળીએ I'm a story, but it gets blurry in between.